વડોદરા શહેરમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત અનેક શાળાઓ જર્જરિત હાલતમાં જોવા મળી રહી છે, જેથી પાલિકા તંત્ર દ્વારા તેને નોટિસ પાઠવવામાં આવી હતી. આજે વડોદરા શહેરના સયાજીગંજ વિસ્તારમાં આવેલ માધવરાવ ગોળવલકર શાળાને તોડી પાડવાનું શરૂ કરવામાં આવ્યું છે. શહેરમાં હરની બોટ દુર્ઘટના બાદ જર્જરિત માળખાઓ સામેની કાર્યવાહી પાલિકા તંત્ર દ્વારા તેજ કરી દેવામાં આવી છે. આ અંતર્ગત શિક્ષણ સમિતિ સંચાલિત અનેક શાળાઓને નોટિસ ફટકારવામાં આવી હતી, જે પૈકી કેટલીક શાળાઓમાં માત્ર રિપેરિંગ કાર્યની જરૂર જણાતી હતી, તો અન્ય શાળાઓનું માળખું વધુ જર્જરિત હોવાથી તેમાં રિપેરિંગ શક્ય ન હતું. તેને ઉતારી લેવાનું જ ઉચિત હતું. આમ આજથી પાલિકા તંત્ર દ્વારા શિક્ષણ સમિતિની જર્જરિત શાળાઓના માળખાને ઉતારી લેવા માટેનું કાર્ય હાથ લેવામાં આવ્યું છે. સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે કે જે જગ્યાએ માળખું જર્જરિત છે ત્યાંના વિદ્યાર્થીઓ અન્યત્રે નજીકમાં જ શિક્ષણ લઈ શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. સમિતિ દ્વારા બાળકોના શિક્ષણને લઈ કોઈ ખલેલ ન પહોંચે તે રીતે વ્યવસ્થા કરવામાં આવી છે. છેલ્લા 15 થી 20 દિવસ સુધી વધુ સમયથી આ રિપેરિંગ કાર્ય ચાલી રહી છે. હવે વાત કરીએ તાંદલજા વિસ્તારની, તો ત્યાં સુભાષચંદ્ર બોઝ શાળા, મહારાણી સરસ્વતી, રમનલાલ શાળા સહિતની શાળાઓમાં રિપેરિંગ કરવામાં આવ્યું હોવાનું જણાઈ શકાય છે. જે શાળામાં બાળકોની સંખ્યા ઓછી છે અને જર્જરિત હાલત છે તેનો સ્ટ્રક્ચર રિપોર્ટ આવી ગયો છે, તેને તોડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.